Hello friends, welcome to my channel. Standard 9, Poem 3. Be the best. સૌથી શ્રેષ્ઠ થજો. એમાં આપણે આજે ગ્લોસરી જોવાના છીએ અને કમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ. ગ્લોસરીમાં ફર્સ્ટ વર્ડ આપ્યું છે સ્ક્રબ એટલે બુશ, છોડ. સ્ક્રબ એટલે ઝાડવું, છોડ. રીલ, RILL, રીલ એટલે મેં કીધું હતું તમને નાનકડો પ્રવાહ, ઝરણું. તો અહીંયા આપ્યું છે સ્મોલ સ્ટ્રીમ, બ્રુક. બંને થાય છે બ્રુક એટલે વહેણું. મસ્કી, મસ્કી એટલે તમને કીધું હતું મોટી માછલી. મસ્કી એટલે મોટી માછલી એટલે કે બિગ ફિશ. અને બાસ એટલે સ્મોલ ફિશ. બાસ એટલે સ્મોલ ફિશ, નાની માછલી. ક્ર્યુ, ક્ર્યુ એટલે વહાણના ખલાસીઓ. તો કે પર્સન વર્કિંગ ઓન શિપ, વહાણમાં કામ કરતા માણસો. વહાણમાં કામ કરતા માણસો. ટ્રેલ એટલે પગદંડી કીધું હતું. ટ્રેલ એટલે નેરો પાથ, સાંકડો રસ્તો. તો આ દરેક વર્ડ તમારી નોટબુકમાં લખવા. ત્યાર પછી આપણે જોઈશું કમ્પ્રિહેન્શન. એમાં ફર્સ્ટ આપ્યું છે ટીક માર્ક ધ નિયરેસ્ટ મિનિંગ. અહીંયા 3 ઓપ્શન આપેલા છે, તો જે નજીકનો અર્થ થતો હશે એમનું ટીક કરવાનું છે. ધેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. ધેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. આપણા બધા માટે અહીંયા કંઈક કામ તો છે જ, કંઈક કામ તો છે જ. તો અહીંયા ABC આપણે જોઈશું. એવરીબડી હેઝ અ સ્કોપ ટુ બીકેમ સમથિંગ. એવરીબડી હેઝ અ સ્કોપ ટુ બીકેમ સમથિંગ. દરેક માટે કંઈક બનવાના સ્કોપ તો છે જ. ઇફ વી બીકેમ સમથિંગ વી ગેટ સમથિંગ. આપણે કંઈક બનીશું, જો આપણે કંઈક બનીશું તો આપણે કંઈક મેળવીશું. God has reserved some space for us here in this world. આ દુનિયામાં આપણા માટે ભગવાને થોડોક અવકાશ રિઝર્વ કરી રાખ્યો છે. તો આ ફર્સ્ટ સેન્ટેન્સને નિયરેસ્ટ મિનિંગવાળું વર્ડ આ એ આવશે કે એવરીબડી હેઝ અ સ્કોપ ટુ બીકેમ સમથિંગ. એવરીબડી હેઝ અ સ્કોપ ટુ બીકેમ સમથિંગ. સેકન્ડ આપને આપેલું છે એન્ડ ધ ટાસ્ક વી મસ્ટ ડુ ઇઝ ધ નિયર. એન્ડ ધ ટાસ્ક વી મસ્ટ ડુ ઇઝ ધ નિયર. ઇટ ઇઝ સર્ટેન ધેટ વી મસ્ટ બીકેમ સમથિંગ. સર્ટેન એટલે નક્કી છે કે આપણે કંઈક બનવું જ જોઈએ. એ નક્કી છે કે આપણે કંઈક બનવું જ જોઈએ. વી મસ્ટ ડુ સમથિંગ ઇન અવર નેબરિંગ એરિયા. આપણે આપણા પડોશી વિસ્તારમાં આપણે કંઈક કરવું જ જોઈએ. ડિસાઇડ વોટ વી શુડ ડુ ઓર બીકેમ એટ ધ ડિસાઇડ વોટ વી શુડ ડુ ઓર બીકેમ એટ ધ અર્લીએસ્ટ. એવું નક્કી કરો કે આપણે શું બનવું છે, આપણે શું કરવું છે એ હવે નક્કી કરવું છે. વહેલી તકે નક્કી કરી લો કે વોટ વી શુડ ડુ, તમારે શું કરવું જોઈએ, ઓર કે બીકેમ એટ ધ અર્લીએસ્ટ, તમારે શું પહેલાં બનવું જોઈએ એવું નક્કી કરો. તો એ અહીંયા છે. અત્યારે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું કરવું છે. ડિસાઇડ, નક્કી કરવું. તો આમાં આવશે આન્સર ડિસાઇડ વોટ વી શુડ ડુ. નક્કી કરો કે આપણે શું કરવું જોઈએ, શું બનવું જોઈએ. બીકેમ એટ ધ અર્લીએસ્ટ, અત્યારે તમારે શું બનવું જોઈએ. અહીંયા ત્રીજું આપ્યું છે બી ધ બેસ્ટ. બી ધ બેસ્ટ વોટ એવર યુ આર. તેમાં ફર્સ્ટ આપ્યું છે વી શુડ ડુ અવર વર્ક ઇન ધ બેસ્ટ પોસિબલ મેનર્સ. જેટલી શક્ય હોય તેટલે શક્યતા રીતે આપણે આપણું કામ સૌથી સારું કરવું જોઈએ. પુટ ઇન યોર બેસ્ટ, ડોન્ટ ફીલ અસેમ્ડ. તમે તમારી શ્રેષ્ઠ તાકાત આપો, જેમાં
શરમાવું નહીં. ઇવન ઇફ યુ આર સ્મોલ પર્સન, ઇફ યુ આર સ્મોલ પર્સન, જો તમે નાના વ્યક્તિ છો તો પણ કંઈ શરમાવ નહીં. જસ્ટ ડૂ ધ બેસ્ટ. શું કહે છે કે ક્યાંય પણ તમે નાના વ્યક્તિ છો તો પણ શરમાવ નહીં, કે નાનું કામ કરો છો તો પણ શરમાવ નહીં, પણ તમે જે પણ કરો છો ત્યાં તમારી શ્રેષ્ઠ તાકાત લગાવો, શ્રેષ્ઠ મૂકો. હવે કચરું વાળતા હોય એમાં ઉપર ચાલું વાળીને જતા રહેતા હોય એવું નહીં. જ્યાં વાળે છે ત્યાં લોકો તમારું ઓબ્ઝર્વેશન કરતા થાય કે નહીં આ જો કામ કરે છે. ખબર હોય તો રાયપુરની અંદર એક ટ્રાફિક પોલીસ એનું કામને એન્જોય કરીને કામ કરતો હતો, તો એની બેસ્ટ વર્ક હતું, એટલા માટે એમનું પણ નામ થઈ ગયું હતું. તો તમે જ્યાં પણ ઊભા છો, જે બી વર્ક કરો છો, એના માટે શરમાવાની જરૂર નથી. તમે તમારું બેસ્ટ આપો. થર્ડ આપ્યું છે વી શુડ બી ધ બેસ્ટ અમોંગેસ્ટ ઓલ. બધાઓની વચ્ચે તમારે તમારું ઉત્તમ આપવું જોઈએ. તો અહીંયા નિયરેસ્ટ મિનિંગ આવશે પુટ ઇન યોર બેસ્ટ. પુટ ઇન યોર બેસ્ટ. ડોન્ટ ફીલ અસેમ્ડ ઇવન ઇફ યુ આર અ સ્મોલ પર્સન. જસ્ટ ડૂ ધ બેસ્ટ. કંઈ વિચારો નહીં, તમે તમારું બેસ્ટ મૂકો, શરમાવો નહીં. તમે નાના વ્યક્તિ હોય તો પણ તમે તમારું બેસ્ટ વર્ક કરો. હવે કમ્પ્રિહેન્શન 2. ફિલ ઇન ધ ટેબલ યુઝિંગ વર્ડ એન્ડ એક્સપ્રેશન ફ્રોમ ધ પોએમ. આ કોષ્ટક પૂર્ણ કરવાનો છે તમારે એક્સપ્રેશન ફ્રોમ ધ પોએમ, પોએમના એક્સપ્રેશન અંદર મૂકી અને કરવાનો છે. તો અહીંયા આપણે કોષ્ટકની અંદર યુ કેન નોટ બીકેમ, તમે આ શું નથી બની શકતા, તો તમે શું બની શકો એના માટેનું. બિગ સાઇઝ થિંગ કઈ હતી અને સ્મોલ સાઇઝ થિંગ કઈ હતી, એ તમારે 4 પેરેગ્રાફ છે. તો 4 પેરેગ્રાફની અંદર આપણે જે આપ્યું છે એક અહીંયા આપી દીધું છે. અ પાઇન ઓન ધ હિલ. તો એમ કીધું છે કે તમે જો હિલ પરની પાઇન ના બની શકો તો કંઈ નહીં. અ સ્મોલ પ્લાન્ટ બાય તો હિલ સાઈડ, ખીણની અંદર હિલની બાજુમાં એક નાનો પ્લાન્ટ બનો, પાઇન ટ્રી અને સ્મોલ પ્લાન્ટ. સેકન્ડ અહીં પૂછે અ ટ્રી ન બની શકો તો કંઈ નહીં, પણ બુશ છોડ બનજો. તો અહીંયા અ ટ્રી આવશે અને અહીંયા અ બુશ આવશે. ત્યાર પછી એવું હતું, જો તમે બુશ પણ નથી બની શકતા તો ઘાસનું તરણું બનજો. અ બીટ ઓફ ગ્રાસ. અ બીટ ઓફ ગ્રાસ. તો અહીંયા આવશે બિગ સાઇઝ માટે બુશ આવી જશે અને અહીંયા બીટ ઓફ ગ્રાસ, અ બીટ ઓફ ગ્રાસ. ત્યાર પછી થર્ડમાં આવશે કે પેલી મોટી માછલી એટલે કે મસ્કી. તો અહીંયા આવશે MUSKIE. તો તમે અબાસ બનજો, નાની માછલી બનજો. તો મસ્કી કે અબાસ. પછી એવું હતું હાઈવે. તમે હાઈવે ન બનો તો કંઈ નહીં, પગદંડી બનજો. તો હાઈવે અને અહીંયા આવશે ટ્રેલ. તો એ જ વસ્તુ હાઈવે અને ટ્રેલ. પછી એક વસ્તુ એ એવી હતી, તમે સન ના બની શકો તો સન, તો સ્ટાર બનજો, અ સ્ટાર. તો અહીંયા આવશે સન અને અ સ્ટાર. હવે કમ્પ્રિહેન્શન 3 આગળના વિડીયોમાં જોઈશું. અસ્તુ જય હિન્દ. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એ અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી, રેડ કલરનું જે લાલ કલરનું બતાવેલું છે વિડીયોની નીચે તેને ટચ કરશો એટલે સબસ્ક્રાઈબ થશે. અસ્તુ જય હિન્દ.